સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 648મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. સર્વપ્રથમ દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ પ્રસંગે વિજયભાઈ ગોહિલ, કનુભાઈ સોલંકી, જગદીશભાઈ અને ફળિયાના દરેક બહેનો, ભાઈઓ, માતાઓ, વડીલો અને બાળકો હાજર રહ્યા હતા. પધારેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. રાજેશભાઈ કટારિયા, ગામના સરપંચ છનાભાઈ, ઉપસરપંચ શ્રી ગોમનભાઈ, માજી તાલુકા પ્રમુખ સભ્યો દયાભાઈ, હરીશભાઈ તથા આગેવાન અનુરુદ્ધભાઈ, દીપકભાઈ, કાંતિભાઈ વગેરે હાજર રહ્યા હતા. સંત શિરોમણીની જય જયકાર બોલાવી અને સૌ સાથે મળીને સુરુચિ ભોજનની પ્રસાદી પણ લીધી હતી. આ પ્રસંગે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ રીતે ઉજવણી કરવામાં આવી અને આવતા વર્ષે પણ આનાથી સારી ઉજવણી થશે એવું જાણવા મળ્યું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવો સાંભળીએ આ વિશેનું મંતવ્ય. જય સંત રવિદાસ. આજે સંત રવિદાસ બાપુની 648મી જન્મજયંતિ નવી પારડી ગામે સરસ મજાનું આયોજન કર્યું. સંત રોહિદાસ બાપુનું આજે ગુણગાન ગાઈ એમના મહાઆરતી અને મહાપ્રસાદીનું ગામના લોકો આયોજન કર્યું અને એ ગામથી મને દૂરથી આમંત્રણ આપી સંત રોહિદાસ બાપુના જન્મજયંતિની અંદર નવી પારડીના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ સહભાગી કરી મને આનંદ થયો કે મારા દૂર સિમોટરા ગામથી અહીંયા મને નવી પારડી ગામની અંદર બોલાવી 648મી સંત રોહિદાસ બાપુની જન્મજયંતિની ઉજવણી કરી મને સહભાગી બનાવ્યો. મને ખૂબ આનંદ થયો. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો. દરેક સમાજના લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુશોભિત કર્યું. અસ્તુ સંત જય રવિદાસ બાપુ.